નમસ્કાર મિત્રો, છેલ્લે આ બંને નિત્યસમ આપણે જોઈ ગયેલા હતા. e સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b હોલ સ્ક્વેર અને e સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b હોલ સ્ક્વેર. હવે આજે આના જે એક્ઝામ્પલ છે એ આપણે ચેક કરવા છે. આને આપણે ઊંધું પણ લખી શકીએ, a પ્લસ b આખા કૌંસનો વર્ગ એની કિંમત આટલી થાય. જો એ કેવી રીતે સાબિત થાય છે એની અહીં આપણે જોઈ લઈએ. a પ્લસ b હોલ સ્ક્વેર. આમાં શું કરવાનું હોય? એકદમ સિમ્પલ ટ્રીક છે. સિમ્પલ અહીંયા પ્રથમ પદ છે અહીંયા એને તમારે સ્ક્વેર કરવાનું હોય. તો અહીંયા પ્રથમ પદ જે a છે એને અહીંયા આપણે સ્ક્વેર કરીશું. પછી 2 લખીને અહીં જે મધ્યમ પદ પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ લખીશું. પછી આ જે 2 છે એ ગુણકમાં અહીંયા આવશે અને પછી 2 કૌંસ કરવાના હોય છે. છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે. જેમ તમે અહીંયા પ્રથમ પદનો સ્ક્વેર કર્યો છે એ જ પ્રમાણે અહીંયા જે બીજું પદ b છે એનો પણ અહીંયા આપણે સ્ક્વેર કરીશું. તો અહીંયા b એનો સ્ક્વેર. અહીં જે પ્રથમ કૌંસ છે એની અંદર આ a લખવાના આવશે. જે બીજો કૌંસ છે એની અંદર અહીંયા b લખવાના રહેશે. હવે આપણે ફરીથી અહીંયા જે આખું સ્ટેપ છે એનો ગુણાકાર કરીશું અને આ બંને જે સ્ટેપ છે એને ઉકેલીશું અને પછી આપણે એનો જવાબ લાવીશું. તો કેટલો આવશે? અહીંયા e સ્ક્વેર પ્લસ 3 નો ગુણાકાર 2a અને b 3 નો ગુણાકાર કેટલો આવશે? 2ab અને પ્લસ b નો સ્ક્વેર. એટલે પાછું આના જેવું સ્ટેપ આવી ગયું. અહીંયા ટૂંકમાં a પ્લસ b હોલ સ્ક્વેરની કિંમત કેવી આવશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આવશે. એ જ પ્રમાણે અહીંયા પણ થાય a માઇનસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં જે પ્રથમ પદ છે એનો આપણે સ્ક્વેર કરીશું. તો a એનો સ્ક્વેર. અહીંયા માઈનસ હોય તો અહીંયા માઈનસ આવશે. પછી 2 લખીને 2 કૌંસ કરીશું. છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવશે. એમ અહીં તમે જે પ્રથમ પદનો સ્ક્વેર કર્યો છે એમ અહીંયા b નો પણ સ્ક્વેર કરીશું. અહીં જે પ્રથમ કૌંસ છે એમાં અહીંયા a લખવામાં આવશે. બીજો કૌંસ છે એમાં અહીંયા b લખવામાં આવશે. તો અહીંયા a આ b અહીંયા લખીશું. આનું આપણે એ સાદું રૂપ આપીએ તો e સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ પ્રમાણે એની ઊંધી સાબિતી પણ આપી શકાય, જે તમે આના અવયવો કહેવાય એને. હવે આના આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતે આવે છે. તમે પહેલું લઈએ. ધારો કે આપણી પાસે 2x 3y હોલ સ્ક્વેર 2x 3y આખા કૌંસનો વર્ગ આવું એક નિત્ય સમ આપેલું છે. આપણે એનું સાદું રૂપ આપવું છે કે આનો જવાબ કેટલો આવશે. તો અહીં આપણે આના પહેલા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જ અહીં જે પ્રથમ પદ હોય એનો આપણે વર્ગ કરવો પડશે. અહીંયા 2x છે એનો વર્ગ થાય. અહીંયા ચિહ્ન પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે મધ્યમ પદમાં. પછી 2 લખીને 2 કૌંસ કરવાના હોય. છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવશે. જેમ તમે અહીંયા પ્રથમ પદનો અહીંયા 2x નો સ્ક્વેર કરેલો છે એમ અહીં જે અંતિમ પદમાં છેલ્લું પદમાં જે 3y છે એનો પણ અહીંયા આપણે સ્ક્વેર કરીશું. 3y એનો સ્ક્વેર. અહીં જે પ્રથમ કૌંસ છે એમાં 2x લખવાના હોય. અહીં જે બીજો કૌંસ છે એની અંદર આ 3y લખવાના હોય. અહીંયા 2x અહીંયા 3y અહીંયા લખીશું. આનું સાદું રૂપ આપીએ તો આ જે વર્ગ છે એ 2 નો પણ કહેવાય, x નો પણ કહેવાય. તો 2 નો વર્ગ 4x નો વર્ગ
પ્લસ 3 એ 3 નો ગુણાકાર 3 દુ 6 6 દુ 12 12xy પ્લસ અહીંયા 3y આખા કૌંસનો વર્ગ છે આ જે વર્ગ છે 3 નો પણ કહેવાય અને y નો પણ કહેવાય તો 3 નો વર્ગ 9 y નો વર્ગ આ પ્રમાણે 2x 3y હોલ સ્ક્વેર છે એનું વિસ્તરણ આ પ્રમાણે આવશે 2x 3y હોલ સ્ક્વેર એનું વિસ્તરણ આ પ્રમાણે થાય અને આ જે આના અવયવો આ કહેવાય આ જે અહીંયા નિત્યસમ છે એના અવયવો કેટલા કહેવાય 2x 3y હોલ સ્ક્વેર એના અવયવ બનશે બીજું એક એક્ઝામ્પલ જોઈએ ધારો કે માઈનસ વાળો લેવો છે x 7y હોલ સ્ક્વેર ધારો કે આપણી પાસે આવો એક એક્ઝામ્પલ છે તો આની જેમ અહીં જે પ્રથમ પદ હોય એનો અહીં સ્ક્વેર થાય અહીંયા જે ચિહ્ન હોય એ ચિહ્ન મધ્યમ પદને લાગશે તો અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ આવશે અને 2 લખીને 2 કૌંસ કરીશું આપણે અહીંયા 2 પછી 2 કૌંસ છેલ્લું પદ હંમેશા પ્લસ આવશે જેમ તમે અહીંયા x નો સ્ક્વેર કરેલો છે એમ અહીંયા જે 7y છે એનો પણ અહીંયા આપણે સ્ક્વેર કરીશું જે પ્રથમ કૌંસ છે એની અંદર x લખીશું બીજો કૌંસ છે એની અંદર 7y લખીશું 7y અહીંયા x અહીંયા 7y હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો એ વર્ગ x નો થી થશે અહીંયા તો x નો સ્ક્વેર માઈનસ તો અહીંયા માઈનસ 7 દુ 14xy અને પ્લસ આ જે વર્ગ છે 7 નો પણ કહેવાય અને y નો પણ કહેવાય તો 49y નો વર્ગ તો આ પ્રમાણે એક બીજો એક્ઝામ્પલ લઈએ હવે એના પછી એક બીજો આપણે લઈ જોઈએ ધારો કે અહીંયા આપણી પાસે આવી રકમ છે 10m + 11 10m + 11 છે એનો હોલ સ્ક્વેર અહીં આપણે એનું સાદુરૂપ આપવું છે તો ઇઝ ઇક્વલ ટુ અહીં જે પ્રથમ પદ છે એનો સ્ક્વેર થશે તો 10m એનો સ્ક્વેર થાય અહીંયા પ્લસ હોય તો મધ્યમ પદનું જે ચિહ્ન છે એ પ્લસ આવશે પછી 2 લખીને 2 કૌંસ કરવામાં આવે છેલ્લું પદ હંમેશા પ્લસ જ રહેશે જેમ એ 10m નો સ્ક્વેર કરેલો છે એ પ્રમાણે અહીંયા 11 જે છે એનો પણ સ્ક્વેર થશે અહીં જે પ્રથમ કૌંસ છે એની અંદર 10m લખીશું અહીં જે બીજો કૌંસ છે એની અંદર 11 લખીશું તો અહીંયા 10m અને અહીંયા 11 સાદુરૂપ આપીએ અહીંયા આપણે આ જે વર્ગ છે 10 નો પણ કહેવાય m નો પણ કહેવાય તો અહીંયા 10 નો વર્ગ કેટલો થઈ ગયો 100 અને m નો વર્ગ પ્લસ અહીંયા 11 દુ 22 22 ગુણ્યા 10 220 થાય અને પાછળ કેટલા છે m છે પ્લસ 11 નો વર્ગ 121 121 આ જે છે એ આનું વિસ્તરણ કર્યું તમે કહેવાય અને આ જે છે એ આના અવયવો કહેવાય તો આ પ્રમાણે આવા એક્ઝામ્પલ કરી શકાય હવે આના પછી એક બીજી નવી રીત આવશે બે પૂર્ણવર્ગના તફાવતની રીત છે જોઈએ ત્રીજું નિત્યસમ આના પછી તો આના પછીનું જે નિત્યસમ છે નંબર 3 3
a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર a નો વર્ગ ઓછા b નો વર્ગ. આને અહીં આપણે અવયવ પાડીએ તો આના બે અવયવ પડશે a માઈનસ b અને a પ્લસ b. a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના આ રીતે બે અવયવ પડે. તમે આ અહીંયા a માઈનસ b અને a પ્લસ b છે એને બંને કૌંસમાં તમે ગુણાકાર કરો તો પણ છેલ્લે જવાબ શું મળશે આપણને a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જ મળશે. અહીંયા આપણે ચેક કરીએ આને. ધારો કે તમારી પાસે a માઈનસ b અને a પ્લસ b છે. અહીંયા આપણે બંને કૌંસનો ગુણાકાર કરીએ. સૌથી પહેલા આ જે સ્મોલ a છે એનો ગુણાકાર અહીંયા સ્મોલ a સાથે થાય તો a into a એટલે a સ્ક્વેર થાય. પછી આ જે a છે એનો ગુણાકાર હવે આપણે પ્લસ b સાથે કરીએ એટલે a into b એટલે પ્લસ ab થાય. હવે આ માઈનસ b જે છે એનો ગુણાકાર અહીંયા a સાથે કરીએ એટલે ab તો થશે જ અહીંયા પણ માઈનસ ઇન્ટુ પ્લસ ઓછા ગુણ્યા વત્તા એટલે અહીંયા ઓછા થઈ ગયું અને a અને b નો ગુણાકાર કેટલો આવશે અહીંયા ab આવશે. એના પછી માઈનસ b અને અહીંયા પ્લસ b છે. માઈનસ b નો ગુણાકાર આપણે પ્લસ b સાથે કરવો છે તો b ઇન્ટુ b એટલે b સ્ક્વેર તો થશે જ પણ ઓછા ગુણ્યા વત્તા માઈનસ ઇન્ટુ પ્લસ એટલે જવાબ શું રહેશે અહીંયા માઈનસ રહેશે. અહીંથી પ્લસ ab માઈનસ ab કેન્સલ થઈ ગયા. શું વધે આવે e સ્ક્વેર માઈનસ b સ્ક્વેર થઈ ગયું. તો આ પ્રમાણે e સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ના કેટલા અવયવો હોય a માઈનસ b અને a પ્લસ b એવા બે અવયવ પડી શકે. જોઈએ હવે આ જે રીત છે એને બે પૂર્ણવર્ગના તફાવતની રીત પણ કહેવામાં આવે છે. બે પૂર્ણવર્ગના તફાવતની રીત. આ જે આખી સિસ્ટમ છે એ આની અંદર જ આવી જાય છે. સૌથી પહેલા તમે જોઈએ આ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છે. મારે અહીંયા આનું સાદું રૂપ આપવું છે. આ રીતમાં શું હોય એક તો બે પદો હોવા જોઈએ. કેટલા પદો હોવા જોઈએ બે પદો હોવા જોઈએ. બંને પદો પૂર્ણ વર્ગ હોવા જોઈએ. બે પદો હોવા જોઈએ બંને પૂર્ણ વર્ગ હોવા જોઈએ અને બંને પદો વચ્ચે તફાવતની નિશાની હોવી જોઈએ એટલે કે માઈનસની નિશાની હોવી જોઈએ. તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો. અહીં તમે જુઓ તમારી પાસે કેટલા પદો છે બે પદો છે a સ્ક્વેર અને b સ્ક્વેર. તો બે પદો છે બંને પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરો. અહીંયા a સ્ક્વેર નું વર્ગમૂળ તમે a નીકાળી શકો એટલે પૂર્ણ વર્ગ છે. b સ્ક્વેર નું વર્ગમૂળ b તમે નીકાળી શકો એટલે એ પણ પૂર્ણ વર્ગ છે. તો બંને પદો પૂર્ણ વર્ગ પણ છે અને બંને વચ્ચે તફાવત એટલે કે માઈનસની નિશાની હોવી જોઈએ. તો અહીંયા પણ છે. તો અહીંયા આ જે સ્ટેપ આપેલું છે આપણને a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એમાં બે પદો છે બંને પૂર્ણ વર્ગ છે અને બંને વચ્ચે તફાવતની નિશાની છે. તો અહીંયા આ રીતનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ બે પૂર્ણ વર્ગના તફાવતની રીત. આ રીતમાં શું હોય અહીં જે પ્રથમ પદ છે પૂર્ણ વર્ગ એનો આપણે વર્ગમૂળ નીકાળીશું. તો a સ્ક્વેર છે એનું વર્ગમૂળ કેટલું આવે a આવે. આખા કૌંસનો આપણે વર્ગ કરીશું. અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ મૂકીશું. એ જ પ્રમાણે આ જે b સ્ક્વેર છે એનો અહીંયા આપણે વર્ગમૂળ શોધીએ કેટલું આવશે b આવશે. આખા કૌંસનો વર્ગ લખી શકાય આવું. અહીંયા ઉપરના જે વર્ગ છે ધ્યાન રાખજો ઉપરના વર્ગ છે એને આપણે દબાવી દઈએ તો તમને શું દેખાશે અહીંયા તમને જે આખું સ્ટેપ દેખાય છે એને આપણે કૌંસમાં લખીશું. કેટલા દેખાય છે a માઈનસ b. કેટલા દેખાશે a માઈનસ b. એક કૌંસ આવી ગયો તો બીજો કૌંસ એના જેવો જ હોય ખાલી અહીંયા નિશાની ચેન્જ થાય. અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ આવે તો બીજા કૌંસમાં શું આવશે અહીંયા a પ્લસ b આવશે. ઉપરના વર્ગ દાબી દેવામાં આવે જે દેખાય છે એને બેઠું એમને કૌંસમાં લખી દેવામાં આવે છે. એક કૌંસ તૈયાર થઈ જાય એના ઉપરથી બીજો કૌંસ એના જેવો જ હોય અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ આવે બાકીનું બધું એમના એમ જ રહે. તો આ પ્રમાણે આના બે અવયવ પડી જાય.
a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ને અહીંયા આપણને બે અવયવો મળી ગયા. તો આ જે રીત છે એને બે પૂર્ણવર્ગના તફાવતની રીત કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એના એક્ઝામ્પલ પણ લઈ લઈએ નીચે. દાખલા તરીકે એક આપણે એક્ઝામ્પલ લેવો છે. અહીંયા ધારો કે 9x² માઈનસ 49 9x નો વર્ગ ઓછા 49. તમે જો અહીંયા આપણી પાસે બે પદો છે, બંને પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરો. 9x નો વર્ગ 9 નું વર્ગમૂળ 3 અને જે x² છે એનું વર્ગમૂળ x. ટૂંકમાં આ જે આખું 9x નો વર્ગ જે પદ છે એ પૂર્ણ વર્ગ છે, તમે એનું વર્ગમૂળ નીકાળી શકશો. કેટલું આવશે? 3x આવશે. એ જ પ્રમાણે અહીં જે 49 છે એનું વર્ગમૂળ કેટલું આવશે? 7 આવશે. તો આ પ્રમાણે આ બંને જે પદો છે એ પૂર્ણ વર્ગ પદો છે અને બંને વચ્ચે તફાવત એટલે કે માઈનસની નિશાની પણ છે. તો અહીંયા આપણે આ જે રીત છે બે પૂર્ણ વર્ગના તફાવતની રીતનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. આ રીતમાં શું હોય અહીં આપણે જોયું એ પ્રમાણે અહીં જે 9x નો વર્ગ છે એનો આપણે વર્ગમૂળ નીકાળીશું. કેટલું આવશે? 3x આવશે. આખા કૌંસનો વર્ગ કરીશું. અહીં જે 49 છે એનું પણ વર્ગમૂળ નીકાળીશું. કેટલું આવશે? 7 આવશે. આખા કૌંસનો વર્ગ કરીશું. થઈ ગયા. તમારી પાસે બે કૌંસ હોવા જોઈએ. કેટલા કૌંસ? બે કૌંસ હોવા જોઈએ. બંનેના ઉપર વર્ગ હોવા જોઈએ અને બંને વચ્ચે માઈનસની નિશાની હોવી જોઈએ. જો આવું હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો. અહીંયા આપણી પાસે છે બે કૌંસ છે, બંનેના ઉપર વર્ગ છે અને બંને વચ્ચે માઈનસની નિશાની છે. તો આ રીતમાં ઉપરના વર્ગ છે એને દબાવી દેવામાં આવે છે. તમે જો ઉપરના વર્ગ દબાવશો અહીંયા તો તમને શું દેખાશે? 3x - 7. એને આપણે કૌંસમાં લખી દઈશું. 3x - 7. તો બીજો કૌંસ એના જેવો જ હોય પણ અહીંયા માઈનસ હોય તો અહીંયા શું આવશે? ખાલી પ્લસ આવશે. તો બીજો કૌંસ તમારો કેવો આવશે? 3x + 7 નો આવશે. તો આ પ્રમાણે અહીં આપણે આના અવયવ પાડી શકીએ, જેને બે પૂર્ણવર્ગના તફાવતની રીત કહેવામાં આવે છે. બીજું પણ એક એક્ઝામ્પલ લઈએ. $36x નો વર્ગ ઓછા 81y નો વર્ગ. તમે જોઈએ તમારી પાસે બે પદો છે, બંને પૂર્ણવર્ગ છે કે નહીં? તો બંને પૂર્ણવર્ગ પણ છે અહીંયા અને બંને વચ્ચે માઈનસનું નિશાન છે. તો અહીંયા આપણે આખી પ્રોસેસ કરીએ. જે 36x નો વર્ગ છે એનો આપણે વર્ગમૂળ શોધીએ. કેટલું આવશે? 6x. આખા કૌંસનો વર્ગ લખી શકાય. માઈનસ તો અહીંયા માઈનસ 81y નો વર્ગ છે એનું વર્ગમૂળ કેટલું આવશે? 9y. આખા કૌંસનો વર્ગ લખી શકાય. તમે જુઓ તમારી પાસે બે કૌંસ થઈ ગયા, બંનેના પર વર્ગ થઈ ગયા અને બંને વચ્ચે નિશાન શેનું છે? તફાવત એટલે કે માઈનસનું નિશાન છે. તો અહીં આપણે આ રીતનો ઉપયોગ કરીશું. આ રીતમાં શું હોય છે? ઉપરના વર્ગને દબાવી દેવામાં આવે છે. જે દેખાય છે એ કેવું દેખાય છે તમને? 6x - 9y. તો આ જે કૌંસ છે 6x - 9y તમને જે દેખાય એટલું તમારે લખી દેવાનું હોય છે. અહીંયા 6x - 9y અને બાકીના કૌંસમાં આનું આ જ આવશે. અહીંયા માઈનસ છે તો અહીંયા વચ્ચે ફક્ત શું આવશે? પ્લસ આવશે. તો તમારો બીજો કૌંસ કેવો હશે? 6x + 9y. તો આ પ્રમાણે આ જે છે એ બે પૂર્ણવર્ગના તફાવતની રીતે અહીંયા આપણે એક્ઝામ્પલ થોડાક કરેલા છે. હવે આના પછી એક નવું નિત્યસમ આવશે. ઘનની રીતનું છે, જોઈએ.
તો ઘનની રીત છે આની અંદર બંને જે નિત્યસમો છે એ આપણે લખી દઈશું. પહેલો નિત્યસમ છે a ક્યુબ પ્લસ b ક્યુબ, a નો ઘન પ્લસ b નો ઘન. આનો જવાબ શું આવશે? અહીંયા a પ્લસ b, બીજા કૌંસમાં અહીંયા a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર, અને બીજું છે આના જેવું જ વચ્ચે અહીંયા ખાલી માઈનસ છે a ક્યુબ માઈનસ b ક્યુબ. તો અહીંયા a માઈનસ b કેટલો હશે? a માઈનસ b, અહીંયા a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આવા બંને નિત્યસમો છે આપણી પાસે અને ઘનની રીત કહેવામાં આવે છે. એક પછી આપણે જોઈએ કે આનો જવાબ આ રીતે કઈ રીતે આવે. તો આની 6 શોર્ટ ટ્રીક છે, તમારે યાદ રાખવાની છે. તો નંબર a ઘન પ્લસ b નો ઘન. અહીંયા મારે આનું સાદું રૂપ આપવું છે. તો ઘનની રીતમાં બે પદો હોવા જોઈએ, યાદ રાખજો. ઘનની રીતમાં બે પદો હોવા જોઈએ અને બંને પૂર્ણ ઘન હોવા જોઈએ. બંને પદો કેવા? પૂર્ણ ઘન. પૂર્ણ ઘન એટલે કે જેનું તમે ઘનમૂળ નીકાળી શકો એવા હોવા જોઈએ. અહીંયા a ક્યુબ પ્લસ b ક્યુબ છે, a નો જે ઘન છે એનું ઘનમૂળ કેટલું આવશે? a આવશે. b નો જે ઘન છે એનું ઘનમૂળ b આવશે. તો ટૂંકમાં a ક્યુબ અને b ક્યુબ, a નો ઘન અને b નો ઘન બંને પૂર્ણ ઘન પદો છે. વચ્ચે નિશાની ગમે તે હોય એનાથી આપણે કોઈ મતલબ છે નહીં, ફક્ત બે પદો હોવા જોઈએ અને બંને પૂર્ણ ઘન હોવા જોઈએ. તો અહીંયા આપણી પાસે આવું છે. હવે એનું સાદું રૂપ કેવી રીતે આવે? તો આ રીતમાં શું કરવાનું હોય? અહીં જે a નો ઘન છે એનું તમારે ઘનમૂળ શોધવાનું હોય. તો a ના ઘનનું ઘનમૂળ કેટલું આવશે? a નો જે ઘન છે એનું ઘનમૂળ a આવશે. પછી જે b અહીંયા વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ લખીશું. અહીં જે b નો ઘન છે એનું ઘનમૂળ b આવશે, એ પણ લખીએ અહીંયા આપણે. a નો ઘન એનું ઘનમૂળ a, એનું ઘન લખી શકાય. અહીંયા b નો ઘન છે એનું ઘનમૂળ b, આખા કૌંસનો ઘન લખી શકાય. અહીંયા ઉપરના જે ઘન છે એને આપણે અહીંયા દબાવી દઈએ. ઉપરના ઘનને જ્યારે દબાવી દેવામાં આવે તો તમને જે દેખાય છે એને એક કૌંસમાં લખવામાં આવે છે. તો ઘન તમે દબાવી નાખો, શું દેખાય છે તમને? અહીંયા a b અહીંયા લખીશું. આ રીતે એક કૌંસ તૈયાર થાય એના પછી તરત જ બીજો કૌંસ તમે આ કૌંસ ઉપરથી બનાવી શકો. યાદ શું રાખવાનું છે? અહીંયા જો, અહીંયા એક કૌંસ આવી ગયેલો છે. અહીં જે પ્રથમ પદ હોય એનો અહીંયા સ્ક્વેર કરવાનો હોય, વર્ગ કરવાનો હોય. તો a નો વર્ગ અહીંયા અહીંયા છે. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ આવે, અહીં જો માઈનસ હોય તો અહીંયા પ્લસ આવે. અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે? માઈનસ આવશે. શું કરવાનું હોય? અહીં જે પ્રથમ પદ હોય એનો સ્ક્વેર થાય, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ આવે, અને અહીંયા જો માઈનસ હોય તો અહીંયા શું આવશે? પ્લસ આવશે. પછી આ બંને જે સંખ્યાઓ છે એનો ગુણાકાર થાય. a અને b નો ગુણાકાર કેટલો આવશે? ab જેટલો આવશે. અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે, ભલે અહીંયા વચ્ચે માઈનસ હોય કે પ્લસ હોય. અહીંયા જે છેલ્લું પદ છે એ હંમેશા કેવું આવશે? પ્લસ જ આવશે. હવે જેમ તમે પ્રથમ પદનો સ્ક્વેર કર્યો છે એ પ્રમાણે અહીં જે બીજું પદ b છે એનો પણ આપણે શું કરીશું? અહીંયા સ્ક્વેર કરી દઈશું. તો આ પ્રમાણે આના અવયવ પડી ગયા. બરાબર છે? હવે આગળ જોઈએ આપણે અહીંયા આ જે a પ્લસ b અને a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર એના અવયવો થઈ ગયા છે. બીજું છે અહીંયા સમજો કે આ ટાઈપનું સ્ટેપ છે. અહીંયા b a ક્યુબ માઈનસ b ક્યુબ છે, એનું અહીં આપણે સાદું રૂપ આપવું છે. અહીં આપીએ a નો ઘન ઓછા b નો ઘન. તો અહીંયા પણ બે પદો હોવા જોઈએ ઘનની રીતમાં અને બંને ખાલી પૂર્ણ ઘન હોવા જોઈએ. તમે જો અહીંયા a ઘન જે છે a નો ઘન છે એ પૂર્ણ ઘન કહેવાય, b નો ઘન છે એ પણ પૂર્ણ ઘન કહેવાય. તો બંને આપણે સાદું રૂપ આપીએ. અહીંયા
અહીં જે a નો ઘન છે એનું ઘનમૂળ કેટલું આવશે? a આવે, આખા કૌંસમાં તમે ઘન લખી શકો, માઈનસ b નો ઘન છે એનું ઘનમૂળ કેટલું આવશે? b આવશે, આખા કૌંસમાં તમે ઘન લખી શકો આ પ્રમાણે. ઉપરના જે ઘન છે એને આપણે દબાવી દઈએ છીએ તો શું દેખાશે? a માઈનસ b. તો અહીંયા a b. તો બીજા કૌંસમાં અહીં જે પ્રથમ પદ હોય એનો સ્ક્વેર આની જેમ જ, પ્રથમ પદ હોય એનો સ્ક્વેર થાય, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઈનસ આવે, અહીંયા જો માઈનસ હોય તો અહીંયા શું આવશે? પ્લસ આવશે. તો અહીંયા માઈનસ છે તો અહીંયા આ બાજુમાં પ્લસ આવશે. અહીંયા પ્રથમ પદનો સ્ક્વેર કરીએ પહેલા, અહીંયા માઈનસ છે તો વચ્ચે શું આવશે? પ્લસ આવશે. પછી બંને પદનો ગુણાકાર થાય તો ab આવશે. છેલ્લું પદ હંમેશા પ્લસ જ રહેશે. જેમ તમે અહીંયા પ્રથમ પદનો સ્ક્વેર કર્યો છે એ પ્રમાણે જે બીજું પદ b છે એનો પણ સ્ક્વેર કરી દો. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ આ પ્રમાણે કરી શકાય. નીચે એના એક્ઝામ્પલ પર લઈ લઈએ. દાખલા તરીકે આવો આપણે સમજો કે એક્ઝામ્પલ લેવો છે. અહીંયા 8x નો ઘન વત્તા અહીંયા 27y નો ઘન. ધારો કે આપણી પાસે આવું સ્ટેપ છે તો મેં તમને કહ્યું કે આ જે ઘનની રીત છે એમાં બે પદો હોય અને બંને પૂર્ણ ઘન હોવા જોઈએ. તમે જુઓ અહીંયા 8 નું ઘનમૂળ 2 અને x નો જે ઘન છે એનું ઘનમૂળ x આવશે. તો ટૂંકમાં 8x નો જે ઘન છે એનું ઘનમૂળ આપણને 2x મળશે. આ જે 27y નો ઘન છે એનું ઘનમૂળ આપણને 3y મળશે. તો બંને પૂર્ણ ઘન છે. જો બંને પૂર્ણ ઘન હોય તો અહીં આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ ઘનની રીતનો. તો આ રીતમાં શું હશે? અહીં આપણે જોયું એ પ્રમાણે છે. આ જે 8x નો ઘન છે એનો આપણે ઘનમૂળ શોધીએ. કેટલું આવશે? 2x અને આખા કૌંસનો ઘન. અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ લખીશું. એ 27y નો ઘન છે એનો આપણે ઘનમૂળ શોધીએ. કેટલું આવશે? 3y આવશે. આખા કૌંસનો ઘન આવશે. પછી આ જે ઘન છે એને દાબી દેવામાં આવે છે. તો અહીંયા આપણે ઘનને દાબી દઈએ, સમજી લો કે તો શું દેખાશે આપણને? 2x 3y. એને આપણે કૌંસમાં લખી દઈએ અહીંયા. તો અહીંયા આપણને એક કૌંસ મળી ગયું. એક કૌંસ મળે એના પછી આપણને બીજો કૌંસ મળશે જ. અહીંયા ગમે તે કરીને તમારે એક કૌંસ લાવવાનો હોય, એક કૌંસ આવી જાય એના પછી તમારે બીજો કૌંસ તમારે જાતે બનાવવાનો હોય. કેવી રીતે? અહીં જે પ્રથમ પદ હોય એનો અહીંયા સ્ક્વેર કરીશું, અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ મૂકીશું, પછી બંનેનો ગુણાકાર કરીને મૂકીશું અને છેલ્લું પદ પ્લસ જેમ પ્રથમ પદનો સ્ક્વેર કર્યો એમ અહીં જે પાછળનું પદ છે એનું પણ અહીંયા આપણે પાછળ સ્ક્વેર કરીશું. તો અહીંયા આપણે ચાલુ કરીએ. તમે જોઈએ 2x છે એનો સ્ક્વેર કેટલો આવશે? 4x નો વર્ગ આવે. આ જે 2x છે એ પછી આપણી પાસે 2x એનો આપણે સ્ક્વેર કરીશું. એટલે કે અહીંયા ડાયરેક્ટ લખ્યું છે 2 નો વર્ગ 4x નો વર્ગ થાય. અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવશે? ઓલ્ટરનેટિવ ચિહ્ન આવશે. અહીંયા પ્લસ તો અહીંયા માઈનસ. પછી બંનેનો ગુણાકાર આવશે 2x અને 3y. બંનેનો આપણે ગુણાકાર કરવો છે. 2x અને 3y બંનેનો આપણે ગુણાકાર કરવો છે. તો 3 દુ 6xy અને છેલ્લું પદ હંમેશા પ્લસ. જે મેં પ્રથમ પદનો આપણે સ્ક્વેર કર્યો છે એમ અહીં જે 3y છે એનો પણ સ્ક્વેર કરો. 3y એનો સ્ક્વેર કરીએ જેટલો આવશે તો અહીંયા આપણે પાછળ લખી દઈશું. તો 3 નો વર્ગ 9y નો વર્ગ થઈ જાય આ પ્રમાણે. તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે આપણે આનો કરેલો છે a³ + b³ નું. અહીં માઈનસનો પણ આપણે કરી જોઈએ. ધારો કે આપણે લખીએ છીએ 64 n³ માઈનસ 125 n³. 64 m નો ઘન ઓછા 125 n નો ઘન.
આપણી પાસે આવી રકમ છે. અહીં આપણે એનું સાદુરૂપ આપવું છે. તો મેં તમને કહ્યું એ પ્રમાણે આપણી પાસે બે પદો હોય અને જો બંને પૂર્ણ ઘન હોય તો ડાયરેક્ટ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે ચેક કરીએ કે આપણી પાસે બે પદો છે તો છે, બંને પૂર્ણ ઘન છે. તમે જોઈએ 64m નો ઘન છે, એનું ઘનમૂળ 4m આવશે. ટૂંકમાં 64m નો જે 64m નો ઘન છે એનું તમે ઘનમૂળ નીકાળી શકો. કેટલું આવશે? 4m. એ જ પ્રમાણે 125n નો ઘન છે, એનું ઘનમૂળ 5n આવશે. તો ટૂંકમાં આ જે બંને પદો છે એ બંને પૂર્ણ ઘન છે. જો બંને પૂર્ણ ઘન હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતમાં શું હોય? અહીં જે 64m નો ઘન છે એનું અહીં આપણે ઘનમૂળ શોધીએ. કેટલું આવશે? 64 નું ઘનમૂળ 4 આવે. m નો ઘન છે એનું ઘનમૂળ શું હશે? m આવશે. અને આખા કૌંસનો ઘન લખીશું. વચ્ચે માઈનસ તો અહીંયા માઈનસ. 125n નો ઘન છે એનું પણ આપણે એ ઘનમૂળ શોધીએ. તો 125 નું ઘનમૂળ કેટલું આવશે? 5 આવશે. અને m નો ઘન છે એનું ઘનમૂળ n આવશે. આખા કૌંસનો ઘન. અહીં આપણે કશું કર્યું નથી. આ જે બંને પદો છે એના અહીંયા ઘનમૂળ શોધ્યા છે. હવે ઉપરના જે ઘન ઘન છે એને આપણે દબાવી દઈએ. ચલો સમજી લો. તો તમને શું દેખાશે? ઉપર તમે ઘન સમજો ઘન ઘન દબાવો છો તો તમને શું દેખાશે? 4m ઓછા 5n. તો એના પરથી આપણને એક કૌંસ મળી જાય 4m ઓછા 5n નું. 4m ઓછા 5n એક કૌંસ આવી જાય તો એના પરથી આપણે બીજો કૌંસ બનાવી શકીએ. અહીં જે પ્રથમ પદ છે 4m એનો અહીંયા સ્ક્વેર કરવો પડશે તમારે આ બાજુ અહીંયા. તો 4m એનો સ્ક્વેર એનો વર્ગ કેટલો આવે? 4 નો વર્ગ 16m નો વર્ગ. એવું ડાયરેક્ટ લખીશ 16m નો વર્ગ. ચિહ્ન અહીંયા આપણે મૂકવું છે. જો અહીંયા માઈનસ હોય તો અહીંયા શું આવે? પ્લસ જ આવે હંમેશા. તો અહીંયા પ્લસ આવશે. પછી આ જે બંને પદો છે એ બંને પદોનો ગુણાકાર થાય. તો 4m અને 5m નો આપણે ગુણાકાર કરવો છે. 4m અને 5n બંનેનો ગુણાકાર કેટલો આવશે? 5 ચોક 20mn. 20mn 5 ચોક 20mn. છેલ્લું પદ હંમેશા કેવું આવશે? પ્લસ જ આવશે. અહીંયા જે તમે પ્રથમ પદનો સ્ક્વેર કર્યો એ પ્રમાણે અહીંયા 5n છે એનો અહીંયા આપણે વર્ગ કરીએ તો 5n નો વર્ગ કેટલો આવે? 5 નો વર્ગ 25, n નો વર્ગ તો અહીંયા 25n નો વર્ગ. આ પ્રમાણે આ જે રીત છે એના એક્ઝામ્પલ આપણે આ પ્રમાણે કરી શકીએ. હવે થોડાક સેલ્ફ પ્રેક્ટિસ માટે હું એક્ઝામ્પલ લખીશ અહીંયા જે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાના રહેશે. જે આપણે રીત શીખ્યા અહીંયા ટોટલ આપણે કેટલા 5 નિત્યાસમો શીખ્યા. એક પૂર્ણવર્ગ ત્રિપદીના 2, પછી 2 પૂર્ણવર્ગના તફાવતની રીતનું 1, 3 અને 2 આ ટોટલ 5 રીતના આપણે એક્ઝામ્પલ હું મૂકીશ થોડાક 10-15 જે તમારે ઘરેથી સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના રહેશે. જેથી તમારે પ્રેક્ટિસ પણ થાય, તમને આવડી પણ જાય કે ભાઈ આની અંદર શું હોય છે. આવા એક્ઝામ્પલ પૂછાય તો કઈ રીતે એને સોલ્વ કરી શકાય. જો નહીં આપણે 10મામાં અમુક ચેપ્ટરમાં આનો આપણે ઉપયોગ કરીશું. આ જે સાદુરૂપ છે એનો તો એ સેલ્ફ પ્રેક્ટિસ માટે એક્ઝામ્પલ લખીશ જે તમારે ઘરેથી કરવાના રહેશે. કમ્પલસરી પ્રેક્ટિસ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થી આ જે એક્ઝામ્પલ છે જાતે ઘરે કરશે. હું લખીશ અહીંયા રકમો.
8 એક્ઝામ્પલ લખ્યા છે. આગળ પણ જોઈએ, 2-3 બીજા પણ લખીએ આપણે અહીંયા જે ઘરની રીતના છે એ હવે જોઈ લઈએ. બસ તો 10 એક્ઝામ્પલ દરેક વિદ્યાર્થી જાતે ગેર પ્રેક્ટિસ કરશે. આની જે કંઈ આપણે 5 રીતો આપણે 5 નિત્ય સમૂહ શીખી ગયા એના પરથી આપણને આ 5 જે છે એના આપણને જવાબ તમારે જાતે શોધવાના રહેશે કે ભાઈ આનો જવાબ કેટલો આવશે. હું તમને આવતીકાલે કહીશ કે ભાઈ આનો દરેકનો જવાબ કેટલો હશે. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી આની સેલ્ફ પ્રેક્ટિસ ઘરેથી ચોક્કસ જરૂર કરશે. આના પછી જે નિત્ય સમાવશે એ આપણે આગળના જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.